હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો તમે બધા બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો। તો મિત્રો, આ બોર્ડ એક્ઝામનું જે પેપર છે ગયા વર્ષે લેવાયેલું હતું, બરાબર। તો એનું હું સોલ્યુશન બતાવીશ કે તમે જોયું હશે, પણ આ એકવાર જોઈ લેજો, જેથી કરીને તમને પેપર કેવી રીતે લખવાનું છે તે ધ્યાન આવે અને કઈ કઈ વસ્તુ પર ધ્યાન આપવાનું છે એ પણ ધ્યાન આવે। રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ। આ 4 માર્ક્સનું ટ્રુ ઓર ફોલ્સ આવશે। તો માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર સેપરેટલી, તો મિત્ર આ ફોલ્સ આવશે। કેમ કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી વર્ક્સ વિથ ઇચ અધર, આર ઓલ ઇન્ટરકનેક્ટેડ આવશે, બરાબર। ને અહીંયા આપણે સેપરેટલી, તો અહીંયા આપણને કન્ફ્યુઝ થઈ જવામાં આવે, તો અહીંયા ફોલ્સ લખવાનું છે। સાર્જન્ટ મોરિસ એન્કરેજ મિસ્ટર વ્હાઇટ ટુ મેક અ વિશ, તો સાર્જન્ટ મોરિસ કોઈ એન્કરેજમેન્ટ કરતો નથી। એન્કરેજમેન્ટ એટલે ઉત્સાહ આપતો નથી, બરાબર ને। એ તો મિસ્ટર વ્હાઇટને ઈચ્છા જાગે, કેમ કે એ લોકોનું દેવું બાકી હોય, તો એનો આન્સર આવશે ફોલ્સ। એકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ, ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ અનેબલ ટુ થિંક ફ્રીલી, તો અહીંયા ટ્રુ આવશે। ઓકે, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, તો અહીંયા આન્સર આવશે ટ્રુ। તો 2 ફોલ્સ છે અને 2 ટ્રુ છે। આગળ વધીએ। ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। કન્સીલ એટલે મિત્ર છુપાવવું, એટલે એનું મિનિંગ થાય હાઈડ। આ તમે કન્સીલ અને કન્ક્લુડ સરખા શબ્દ દેખાય તેવી રીતે આપણે આમાં ફસાવાનું નથી, અહીંયા આન્સર આવશે હાઈડ। એલિમિનેટ એટલે કઈ વસ્તુને બહાર કરવું। આપણે હંમેશા કોઈ ડાન્સ શોમાં જોયું હશે કે એલિમિનેશન રાઉન્ડ, એટલે એલિમિનેશન રાઉન્ડ એટલે શું, એમાંથી બહાર કાઢવામાં આવે છે, તો અહીંયા આવશે રિમૂવ। એપ્રિશિએટ એટલે શું, કોઈને આપણે પ્રશંસા કરવી, એટલે પ્રેઝ, બરાબર। ચાલો અહીંયા જોઈએ। ધ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ, સેમ વસ્તુ આવે તો વસ્તુ છે એટલે થિંગ્સ જોઈ લેવાનું। આ ટોકિંગ અબાઉટ પીપલ થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર સમવન, મિત્રો ઓકે। તો આ કંડિશનલ સેન્ટેન્સ છે, એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ છે અને ટોકિંગ અબાઉટ પીપલ, તો આ આમાં આવી ગયું। અને આ બે આપણે જોઈ લઈએ આગળનુંમાં। ઓકે મિત્રો, આગળ જોઈએ। તો ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી, તો મિત્રો આ જે છે ઇફ, જ્યાં પણ ઇફ આવે તો એને આપણે જોઈ લો કંડિશનલ સેન્ટેન્સ, તો આમાં કન્ડિશન, પછી ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લે ગ્રાઉન્ડ, દે કેન ગો આઈધર અને ઓર, એટલે અલ્ટરનેટિવ ચોઇસ। ઓકે મિત્રો, તમને સમજાઈ ગયું હશે। સુમિત કહે છે, ઇન્સ્પાઇટ ઓફ માય હાર્ડવર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ, કે મારું હાર્ડવર્ક, ઇન્સ્પાઇટ ઓફ માય હાર્ડવર્ક, મારું ઘણું બધું હાર્ડવર્ક હોવા છતાં વાય કાન્ટ આઈ સ્કોર મચ, ઓકે, વાય કાન્ટ આઈ સ્કોર મચ। તો આનંદ એડવાઇઝમાં શું આવશે મિત્રો, શુડ કરતાં હેડ બેટર જોવાનું, તો આમાં શુડ કરતાં હેડ બેટર નથી। આ ઇફ એટલે શું, કન્ડિશનલ સેન્ટેન્સ, બીકોઝ એટલે રીઝન, ડોન્ટ વરી યુ લુક સ્ટ્રેસ આની આવશે, તો યુ હેડ બેટર આવશે મિત્રો, ઓકે। આ પ્રમાણેનું આપણે વાક્ય જોઈ લેવાનું છે। નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 12। મોહિત, ગ્રેન્ડપા વર યુ ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ? ગ્રેન્ડપા કહેતી યસ, હેબિચ્યુઅલ એક્શન, કેમ નહીં, હું હતો। તો હેબિચ્યુઅલ એક્શનમાં યુઝ ટુ જોઈ લો મિત્રો, યુઝ ટુ પછી ફર્સ્ટ ફોર્મ આવવું જોઈએ, પ્લેડ, પ્લેઇંગ આવવું જોઈએ નહીં મિત્રો। શોર્ટકટ કી છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, યુઝ તો આ વર્ષે પણ એક તો આવવાનું છે, એટલે 1 માર્ક્સ તમારે બેઠા આવશે મિત્રો, ઓકે। અને જોઈએ, વાય ડિડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી? એઝ ઇટ વોઝ ટુ ડાર્ક વી કુડન્ટ સ્ટાર્ટ ઇટ અર્લી, આ બી છે ઇટ વોઝ સો ડાર્ક ડેટ વી કુડન્ટ સ્ટાર્ટ અર્લી, તો મિત્રો આ પણ આન્સર આવી શકે અને આ પણ આન્સર આવી શકે। જો આવો પણ પરીક્ષામાં ઓપ્શન પૂછાય તો તમે બેઉને રાઈટ ગણી શકો, ઓકે। આગળ જોઈએ। મિસ્ટર પંડિત કહે છે, વાય ડુ પ્યુપિલ્સ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ, કે પ્યુપિલ્સ એટલે સ્ટુડન્ટ મિસ્ટર મહેતાને બહુ જ આદર અને સન્માન અને પ્રેમ કેમ કરે છે? તો કમ્પેરિઝન, બિકોઝ હિઝ મેથડ ઓફ ટીચિંગ ઇઝ ગુડ, તો આમાં કમ્પેરિઝન થયેલું નથી। એઝ ઇઝ વેરી કાઇન્ડ પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ હિમ, આમાં પણ કમ્પેરિઝન થયેલું નથી। પછી આમાં જોઈએ, હી ઇઝ વેરી જનરસ એસ હાર્ટ, આમાં તો એની ક્વોલિટી બતાવે છે। વેરી ફ્યુ ટીચર્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ, જો મિસ્ટર મહેતા, તો વેરી ફ્યુ ટીચર્સની આના માટે કમ્પેરિઝન થયેલી છે, તો એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ આવીશ, તો મિત્ર આન્સર આવશે, ઓકે। નેક્સ્ટ આમાં, વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ઇનર, મિત્રો જ્યાં પણ એલવાય આવે ને તો એલવાયમાં હાવ યુઝ કરવાનું, જ્યાં પણ એલવાય આવે, આ એલવાય જ્યારે પણ આવે તો આપણે HOW હાવ વાળું કીવર્ડ જોઈ લેવાનું મિત્રો, આને કીવર્ડ કહેવાય, ઓકે, કીવર્ડ કહેવાય, બરાબર ને, એલવાય વાળું, એટલે હાવ ડુ, આ વોટ એટલે તો કોઈ કારણ હોય, વેન એટલે સમય તો આપેલ નથી, વાય એટલે કારણ તો આપેલ નથી, બરાબર ને। નેક્સ્ટ, વન શુડ ફોલો કોવિડ પ્રોટોકોલ્સ ટુ બી સેફ, શું ફોલો કરવું જોઈએ, શું ફોલો કરવું જોઈએ? હુંમાં તો વ્યક્તિ આન્સર આવે મિત્રો, તો આ રોંગ આવતો નથી। વાય એટલે કારણ આપેલું છે, નથી।
વોટ શુડ વન ડુ ટુ બી સેફ કે વોટ શુડ વન ફોલો? આ ફોલો શબ્દ અહીંયા આવેલો છે મિત્રો, ત્યાં આવશે નહીં. વોટ શુડ વન ડુ ટુ બી સેફ? તો આન્સર આવશે ઓપ્શન બી. ઓકે મિત્રો જો આ બહુ જ ઇઝી પ્રશ્ન છે. આવા પ્રશ્નમાં બધા જ ઓપ્શન વાંચવાની પણ જરૂર પડતી નથી. એટ ડિઝની એટલે શું બતાવ્યા? આ સ્થળ છે મિત્રો, આ સ્થળ દર્શાવે. જ્યાં પણ સ્થળ દર્શાવતું હોય ત્યાં આપણે વેરવાળો ઓપ્શન ટીક કરી લેવાનું મિત્રો. એકદમ ઇઝી છે. આ ટ્વાઇસ, એક વારને શું કહેવાય? વન્સ. અને બે વારને શું કહેવાય? ટ્વાઇસ. અને ત્રણ વારને કહેવાય ટ્રાઇસ. તો મિત્રો જ્યારે પણ આવું આપણને પૂછાય ત્યારે હાઉ મેની વાળું જોઈ લેવાનું. બહુ માથા મગજમારી કે માથાકૂટ કરવાની નહીં, એકદમ સિમ્પલ છે. આગળ જોઈએ. હવે આ જે આપણને આપેલું છે આ એક્સ્ટ્રેક્ટ વાંચવાનું છે. ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ આ ડ્રામેટિકલી અર્જન્ટ સિરિયસ પ્રોબ્લેમ બને. તો આપણે જોઈ લઈએ આ પ્રશ્ન શું પૂછેલો છે કે વિચ ટુ પ્રોબ્લેમ્સ આર ડિસ્કસ છે. કયા બે પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરેલા છે? તો મિત્રો આપણે જોઈ જ ગયા કયા પ્રોબ્લેમ્સ. તો આ એકદમ આપેલું જ છે કે ક્લાઇમેટ ચેન્જ એક પહેલું પ્રોબ્લેમ છે અને ગ્લોબલ વોર્મિંગ બીજું પ્રોબ્લેમ છે. તો ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ. ઓકે, તો આ બે વસ્તુ આવી ગયું મિત્રો, એકદમ ઇઝી છે. આગળ જોઈએ કે હુ કેન. તો મિત્રો હુ એટલે શું? કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ સંસ્થાનું નામ આપણને છે. હુ કેન હેલ્પ ગવર્મેન્ટ? તો ઈચ ઇન્ડિવિજ્યુઅલ, આપણે બધા એક એક વ્યક્તિ થઈને ગવર્મેન્ટને હેલ્પ કરી શકીએ. તો શું આન્સર આવશે? ઈચ ઇન્ડિવિજ્યુઅલ કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. ઈચ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઓકે, ઈચ ઇન્ડિવિજ્યુઅલ કેન હેલ્પ ગવર્મેન્ટ ટુ ફાઇન્ડ અ સોલ્યુશન. તો બધા જ લોકો આવી શકે આન્સર. ઓકે, વોટ ઇઝ ટોટ ટુ ધ વર્કર્સ? વર્કરને શું શીખવવામાં આવે છે? તો દે આર ટોટ. ટોટ એટલે જુઓ, ટોટ શબ્દ શું શીખો? દે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાઈ ફોર કન્ટ્રીઝ ઓનર. આટલું વસ્તુ શીખવામાં આવે છે. બરાબર. બીજું જોઈ લઈએ કે વોટ વુડ બી ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર? વોટ વુડ બી ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર? વોરનું પરિણામ શું આવે મિત્રો? કોન્સિક્વન્સીસ એટલે શું? પરિણામ. પરિણામ આ વસ્તુ આપણને આવડવું જોઈએ કે પરિણામ શું આવે. તો ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. કે ઘણા લોકોનું મૃત્યુ થઈ જાય છે. બરાબર, આ પરિણામ આવે છે. નેક્સ્ટ જોઈએ, વેર આર અમ્બ્રેલા એન્ડ્સ ફાઉન્ડ? અમ્બ્રેલા એન્ડ્સ ક્યાં જોવા મળે છે? તો મિત્રો તમને અગાડી જ કીધું કે વ્યાર આવે તો સ્થળ જોઈ લેવાનું, અને સ્થળ છે સાઉથ અમેરિકા. ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા. તો આન્સરમાં આવશે સાઉથ અમેરિકા. વોટ ઇઝ કોમન વિથિન હ્યુમન બિંગ્સ એન્ડ અમ્બ્રેલા એન્ડ્સ હિયર ઇન ધ પેરેગ્રાફ? શું કોમન છે બિટવીન હ્યુમન બિંગ્સ એટલે આપણા મનુષ્યમાં અને અમ્બ્રેલા એન્ડ્સમાં શું કોમન છે? કે હ્યુમન પણ ફાર્મિંગ કરે ને એ લોકો પણ ફાર્મિંગ કરે. ઓકે મિત્રો, તો આ બે વસ્તુ એક વસ્તુ બંનેમાં કોમન દેખાય છે આપણને. તો આ જે સવાલ છે એનો પેરેગ્રાફ છે તો અહીં આપેલું છે વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? નાના કઈ બીમારીથી પીડાઈ રહ્યો? સફરિંગ એટલે પીડાવવું. કઈ બીમારીથી પીડાઈ રહ્યો હતો? તો અહીંયા આપેલું છે કે નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ઓકે, આ વસ્તુ છે. પછી એકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ડ્યુ ટુ ડેશ ધ રિકવરી ફ્રોમ ધ ડિઝીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ. ડ્યુ ટુ શાના કારણે? ડ્યુ ટુ નાનાઝ એજ. ડ્યુ ટુ ઓલ્ડ એજ બી લખી શકો, ડ્યુ ટુ નાનાઝ એજ. ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. કેમ કે ઘરડો થઈ ગયો બરાબર ને, તો ઘરડા લોકોનો ઇલાજ કરવામાં આપણને તકલીફ પડે છે મિત્રો. ફરીથી આપણે જોઈએ અહીંયા વિચ બ્લેસિંગ ઇઝ મોસ્ટ યુઝફુલ એકોર્ડિંગ ટુ હેડેક આવશે મિત્રો. જો ઓફ ઓલ ધ બ્લેસિંગ કન્ફર્ડ ઓન મેનકાઇન્ડ બાય અ બેન્જીન પ્રોવિડન્સ ધ મોસ્ટ યુઝફુલ ઇઝ હેડેક. મોસ્ટ યુઝફુલ શું છે? હેડેક છે. તો અહીંયા હેડેક આવશે મિત્રો. હેડેક ઇઝ ધ મોસ્ટ યુઝફુલ એકોર્ડિંગ ટુ ધ ઓથર. આગળ જોઈએ, વોટ વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ ફર્સ્ટ સ્પેસિમેન લેટર? તો રિસ્પેક્ટેડ સર. બરાબર, રાઇટિંગ એટ રિટર્ન લર્ન સ્કૂલ. વોટ વોઝ ધ સબ્જેક્ટ? તો એનો સબ્જેક્ટ બી હેડેક જ આવશે મિત્રો. બરાબર, જો હેડેક એઝ અ સોર્ટ ઓફ પાસવર્ડ. આઈ રિમેમ્બર ધ સ્કૂલ વેરી ફર્સ્ટ લેટર રાઇટિંગ લેસન આઈ વોઝ ટોટ રિસ્પેક્ટેડ સર આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ મી અ લીવ. તો સબ્જેક્ટ બી હેડેક જ હતો મિત્રો. અહીંયા પણ હેડેક જ આવે. શું સબ્જેક્ટ હતો? તો લીવ. શાના માટે? કે મને હેડેક જોઈતી છે મિત્રો. ઓકે, અહીંયા આપણે જોઈએ નંબર 29. હાઉ ડુ ઓવરહેલ્મિંગ ઇમોશન એફેક્ટ યુ? હાઉ ડુ ઓવરહેલ્મિંગ ઇમોશન્સ અફેક્ટ યુ? કે ઓવરહેલ્મિંગ ઇમોશન કેવી રીતે આપણને એફેક્ટ કરે છે?
ઓકે મિત્રો, જ્યારે આપણે પેલું થઈ જાય છે બરાબર ને, ડિસિઝન લઈ શકતા નથી, તો શું આવશે? વેન ઇમોશન હેવ ટેકન ઓવર ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ઓકે, ઇટ બીકમ્સ ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. આટલો આપણે લખી શકીએ કે અનવાઇઝ, આપણે જે નિર્ણય લેવા જોઈતા હોય તે નિર્ણય લઈ શકતા નથી. વોટ હેલ્પ્સ યુ ટુ સી ધ કરંટ સિચ્યુએશન મોર ક્લિયરલી, કે આપણે જે હમણાંની જે સિચ્યુએશનને મોર ક્લિયરલી કેવી રીતે જોઈ શકીએ? તો સ્ક્રીનિંગ એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી એન્ડ ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન. આ આન્સર હશે મિત્રો. તો આવી રીતે આપણે આ લખવાનું પણ હોય. ઓકે, આ શોર્ટ નોટ. ઓકે મિત્રો, હવે આ જોઈએ. વિધાઉટ બિંગ ડેશ ઇન ડેશ, વિધાઉટ બિંગ ટેંગલ્ડ અપ ઇન ક્રાઇસિસ. આપણે ટેંગલ અપ એટલે ફસાઈ જવું કે વટેવર, મતલબમાં એમાં ભેરવાઈ જવું બરાબર ને. વિધાઉટ બિંગ ટેંગલ્ડ અપ ઇન ક્રાઇસિસ વન મસ્ટ પ્રોસીડ કોન્ફિડન્ટ ટુવર્ડ હિઝ ગોલ. ધેટ ઇઝ સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન ઓપ્ટિમિસ્ટ. ઓપ્ટિમિસ્ટ એટલે જે હંમેશા સારું જોઈ છે. ઓકે મિત્રો, આ પણ હંમેશા સવાલ પૂછાય છે કે સલીમ અલી વાળું, કદાચ આ વર્ષે પણ પૂછાવાની સંભાવના છે. વોટ જોબ ડીડ સલીમ અલી ટ્રાય ટુ ગેટ? તો સલીમ અલી ટ્રાઈડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ. આપણે પેલું પીછી જોયું છે ને કે રોબોટ 2.0, એમાં અક્ષય કુમાર પણ આ ઓર્નિથોલોજિસ્ટ જ હોય છે બરાબર ને. વાય વોઝ સલીમ અલી રિજેક્ટેડ? તો સલીમ અલી વોઝ રિજેક્ટેડ because he did not have an MSc or PhD degree. Because he did not have MSc or PhD degree. Having been rejected, what did he decide? તેણે શું કર્યું? He decided to study further to acquire eligibility for this job. કે મેં એલિજિબલ થવું આ જોબ માટે. ઓકે, આપણો આન્સર આવશે. હવે હુ એટલે વ્યક્તિ નામ આપવાનું. હુ વોઝ પ્રોફેસર સ્ટ્રીસમેન? હુ વોઝ પ્રોફેસર સ્ટ્રીસમેન? તો આન્સર આવશે કે પ્રોફેસર સ્ટ્રીસમેન વોઝ અ વેલ નોન ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. બર્લિન દેશમાં એ વેલ નોન એટલે ખૂબ જાણીતો ઓર્નિથોલોજિસ્ટ એટલે શું? પક્ષીશાસ્ત્ર હતો. ઓર્નિથોલોજી એટલે જે પક્ષીના વિજ્ઞાનને જાણે છે. ઓકે, ફૂલ ફોર્મ ઓફ BNHS. તો મિત્રો અહીં આપેલું છે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી બરાબર ને, એ પ્રમાણે આન્સર છે. તો મિત્રો આ જે છે આપેલું છે એનું સમરી લખવાનું છે, આખું વાંચીને ટૂંકાવાનું છે. ઓકે, અને આ પણ છે ક્લિપિંગ કરવાનું છે. રીડ ધ ક્લિપિંગ ન્યૂઝ, એના માટે ઇન્ફોર્મેશન આપવાનું છે આપણે. વોટ ઇઝ ધ નેમ ઓફ યુથ પ્લેટફોર્મ? ઓકે, જો છત્ર સંસદ ઇઝ વડોદરા બેઝ યુથ પ્લેટફોર્મ. તો આન્સર આવશે છત્ર સંસદ આવશે. મિત્રો આખું તમે વાંચશો તમને એકદમ ઇઝીલી સમજાઈ જશે. આખું આ પેરેગ્રાફમાંથી આન્સર લખવાનો આવે છે મિત્રો. ઓકે, ચલો હવે આપણે આ જોઈએ. I was fashioner of swords. What was the poet in the past? પાસ્ટમાં ભૂતકાળમાં શું હતો? તો the poet was fashioner of swords in the past. બરાબર. Where were his sword used? એની sword તલવાર ક્યાં યુઝ થતી હતી? તો આન્સર લખવાનું his sword were used on a 100s battlefield. ખાલી બેટલફિલ્ડ લખો ને તો બી ચાલશે, અને 100 બેટલફિલ્ડ લખો તો બી વાંધો નહીં. ફાઇન્ડ ટુ સિમિલર વર્ડ્સ ઓફ ધ વર્ડ. તો સોનું શું આવશે? ગ્લીમ્ડ અને ગ્લિટર્ડ. બરાબર. ચાલો, વેર ઇઝ ફિશ સ્વિમિંગ? ફિશ ક્યાં સ્વિમિંગ કરે છે? તો ફિશ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ. હાવ ઇઝ ધ સોંગ કેવું છે? તો સોંગ એવર લાસ્ટિંગ છે. What is the fish not able to do? The fish is not able to see and hear. ઓકે, એ પ્રમાણે આન્સર આવશે. મિત્રો આ છે ડુ એઝ ડાયરેક્ટેડ, એ આપણે કરવાનું છે. જો એવરી મંથ ધ ઓલ્ડ મેન કલેક્ટ્સ ધ ફંડ ટુ હેલ્પ ધ નીડી પીપલ. તો એવરી મંથ ધ ફંડ ઇઝ કલેક્ટેડ ટુ હેલ્પ ધ નીડી પીપલ બાય ધ ઓલ્ડ મેન. બીજું આ તમને હું લખીને પણ બતાવી શકું છું મિત્રો કેવી રીતે આને કરવાનું, બરાબર ને. ઓકે મિત્રો, કેવી રીતે આપણને આપેલું છે? એવરી મંથ ફંડ ઇઝ કલેક્ટેડ, આપણને આપેલું છે. એવરી મંથ તો અહીં આવી ગયું.
ધ ફંડ આવી ગયું. કલેક્ટનું ઇઝ કલેક્ટેડ ટુ હેલ્પ ધ નીડી પીપલ. ટુ HELP હેલ્પ ધ નીડી પીપલ. બરાબર. ધ નીડી પીપલ બાય ધ ઓલ્ડ મેન. શું આવશે? બાય ધ ઓલ્ડ મેન. બરાબર. હી વિઝિટ્સ મેની હોસ્પિટલ્સ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ. તો મેની હોસ્પિટલ્સ આવશે પહેલાં. મેની HOSPITAL મેની હોસ્પિટલ્સ આર વિઝિટેડ ARER કેમ કે અહીં હોસ્પિટલ્સ બહુવચન થઈ ગયું એટલે આર. વિઝિટનું શું છે? વિઝિટેડ VISITED વિઝિટેડ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ. ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ FRUITS ફ્રૂટ્સ બાય હિમ. આવી રીતે આન્સર. બરાબર. હવે સો ધ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ એવોર્ડ હિમ. સો હી ઇઝ ગોઈંગ ટુ બી એવોર્ડેડ. સો આન્સર સો હી ઇઝ ગોઈંગ ટુ બી એવોર્ડેડ ફોર હિઝ સર્વિસ બાય ધ ગવર્મેન્ટ. એવી રીતે આન્સર લખવાનું છે. ઓકે. તો ધ લાઇબ્રેરિયન વિલ પ્રિઝર્વ. તો લાઇબ્રેરિયન વિલ પ્રિઝર્વ ભૂતકાળનું વર્તમાનકાળનું થયેલું છે ભવિષ્યકાળ. ધ લાઇબ્રેરિયન વિલ પ્રિઝર્વ એન્શિયન્ટ બુક્સ વિથ અ ગ્રેટ કેર. હી will allow, he will not, doesn't know, sir, he will not allow anyone to touch them. Some people will be interested in books, in those books, so they will ask for them for, but the librarian will give them books after many inquiries. એ પ્રમાણે આ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ છે. પોલીસ. ઓકે. પોલીસ શું કહે છે? એટ અ ટોલ બોક્સ પોલીસ રિક્વેસ્ટેડ ધ ટ્રાવેલર. ઓકે. આ પણ હું તમને લખીને બતાવી શકું છું કેવી રીતે લખવાનું છે મિત્ર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર ને. પોલીસ REQUESTD પોલીસ રિક્વેસ્ટેડ ધ ટ્રાવેલર. ઢને લખેલો બી ચાલશે, ખાલી ટ્રાવેલર. પોલીસ રિક્વેસ્ટેડ ટ્રાવેલર. પ્લીઝ તો નીકળી ગયો અહીંયા, રિક્વેસ્ટેડ આવી ગયું એટલે. સો ના આગળ ટુ સો હિમ હીઝ વેક્સિનેશન સર્ટિફિકેટ. હવે મિત્રો અહીંયા આ યોર એટલે અહીંયા આવશે હર. સો હિમ હર. શાના કારણે? કેમ કે આ ટ્રાવેલર છે ને એ લેડીઝ છે તો અહીંયા ખબર પડશે. હો મેડમ. ઓકે. ટ્રાવેલર TRAVELLER. સોરી આઈ હેવન્ટ કેરી ઇટ વિથ મી. ટ્રાવેલર રિપ્લાઇડ REPLIED. કેવી રીતે? હમ્બલી હશે ને HUMBLY હમ્બલી. કેમ કે રિસ્પેક્ટથી વાત કરશે ને. ટ્રાવેલર રિપ્લાઇડ હમ્બલી ધેટ આઈનું શું થશે? સી હેવનું થશે હેડ નોટ કેરીડ ઇટ વિથ હર. મિત્રો આ ટ્રાવેલર લેડીઝ છે એમ કેમ ખબર કે આ મેડમ લખે છે. પોલીસ શું છે? પોલીસ. હવે ધેન મૂવ બેક. પોલીસ ઓર્ડર્ડ ORDERED ઓર્ડર. તમે ટોલ્ડ બી લખી શકો. ટોલ્ડ ધેન મૂવ બેક. ધેન નીકળી જશે ટુ. નહીં તો પોલીસ ઓર્ડર ટોલ્ડ ટ્રાવેલર ટુ મૂવ બેક. આ અલ્પવિરામ આપે છે એન્ડ એડેડ that she can't couldn't travel to the other state without it. લખી દીધું. બરાબર ને. આ પ્રમાણે લખવાનું છે આપણે. ઓકે મિત્રો. The top of the pit was so steep that only one ant could reach the top. રિઝલ્ટ એટલે સો ધેટ આવશે. બરાબર ને. સો અને ધેટ. દીક્ષિત પ્લેસ ક્રિકેટ. સપોઝ એનો મિત્ર હંમેશા યાદ રાખવાનું એઝ ઇફ યાદ રાખવાનું. ઓકે. સપોઝિશન. ઓકે. રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ. પર્પઝ તો વિથ અ વ્યૂ ટુ પણ આવશે. ઇન ઓર્ડર ટુ પણ આવશે. ઓકે. ઇન ઓર્ડર ડેટ. મિત્રો આ બધું જોઈ તમને બેમાં બી લાગે તો ઓલ આઉટ બહુ કરી દેવાનું મિત્રો. ઓકે. આવું પણ પરીક્ષામાં પૂછાય. વોલ્ટ ડિઝની વોઝ વન ઓફ ધ આમાં છે વન ઓફ ધ પછી મોસ્ટ આવે મિત્રો. અહીંયા બી ધ છે, અહીંયા બી ધ પછી મોસ્ટ નથી. તે આન્સર ઓપ્શન બી આવશે. બરાબર. કન્ડિશન એટલે મિત્રો
ઇફ ધ ડિટેક્ટિવ હેડ બીન કેરફુલ હી કુડ હેવ આવશે. હી કુડ હેવ કેન પછી વુડ પછી અહીંયા કુડ પછી કેચ નથી. કુડ હેવ કોટ ધ કલ્પ્રિટ. કુડ હેવ પછી થર્ડ ફોર્મ આવશે મિત્રો. તેના કારણે આ કમ્બાઇન્ડ સેન્ટેન્સ. મિત્રો આમાં ઘણા બધાની ભૂલ થાય છે. લાલા વોઝ અ મર્ચન્ટ who possessed a flourishing grain, but he made a mistake of taking as partner a dishonest man that knew nothing about him. ઓકે, આ પ્રમાણે અહીંયા હું આવશે, અહીંયા બટ અને અહીંયા ડેટ. આ તો તમને આવડશે જ. કોમ્પ્યુટર છે મેની ડિસએડવાન્ટેજ, બટ લેટ અસ નોટ forget that a computer is just a machine. If there is a single મિસ્ટેક, જો આ સિગ્નલ સાઇન અને સિંગલ આ સ્પેલિંગ પણ આપણે યાદ રાખવું પડશે ને. ઇફ દેર ઇઝ અ સિંગલ મિસ્ટેક ઇન અ પ્રોગ્રામ ધેર કેન બી અ સિરિયસ પ્રોબ્લેમ. ઇન શોર્ટ વી મસ્ટ કંટ્રોલ કોમ્પ્યુટર મસ્ટ નોટ કંટ્રોલ અસ. એ પ્રમાણે છે મિત્રો. તો આમાંથી આપણે જે લખવાનું છે આ બધું છે. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો શેર કરજો ફ્રેન્ડ્સને. થેન્ક યુ.